નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની માહિતી જાણવાના છીએ. પીએમ કિસાન સન્માન નિધિનો આગળનો હપ્તો ક્યારે આવશે? હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયામાં જમા કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા આ રકમ સીધી ડીબીટી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને કુલ ₹6000 સહાય મળે છે, જે 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તો ₹2000નો હોય છે. સામાન્ય રીતે હપ્તા દર 4 મહિને એકવાર આવે છે. એ પ્રમાણે હવે આગળનો 23મો હપ્તો જુલાઈથી ઓગસ્ટ 2026 દરમિયાન આવવાની શક્યતા છે, કારણ કે અગાઉના હપ્તાઓનો સમયગાળો એ જ રીતે ચાલે છે. જો કે સત્તાવાર તારીખ સરકાર જાહેર કરે ત્યારે ચોક્કસ માહિતી મળશે. જો તમને હપ્તો મળ્યો નથી તો તરત નીચેની બાબતો ચેક કરી લો. કેવાયસી પૂર્ણ થયેલ છે કે નહીં, આધાર કાર્ડ બેંક ખાતા સાથે જોડાયેલ છે કે નહીં, જમીન રેકોર્ડ વેરીફાઈડ છે કે નહીં, બેનિફિશરી લિસ્ટમાં નામ છે કે નહીં. ઘણા ખેડૂતોના હપ્તા હાલ અટકાવવામાં આવ્યા છે, કારણ કે સરકાર શંકાસ્પદ કેસોની ચકાસણી કરી રહી છે. જેમ કે એક જ પરિવારના 2 સભ્યો લાભ લેતા હોય છે તો ચૂકવણી અટકી શકે છે. સ્ટેટસ જોવા માટે પીએમ કિસાન એપ ઉપર જઈને નાવ યોર સ્ટેટસમાં આધાર નંબર નાખીને ચેક કરી શકો છો. મિત્રો, આવી જ ખેડૂત યોજના અને ખેતી સંબંધી સાચી માહિતી માટે વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.